નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે, તો શરદીની તકલીફ થવાની સમસ્યાઓ વધારે હોય છે. જેને પૂછીએ તેને શરદીની તકલીફ હોય છે. તો ખરેખર આ શરદી શું છે? શરદી કોઈ રોગ છે? ના, શરદી કોઈ રોગ નથી, પરંતુ આપણા માનવ શરીર એટલે કે આ કુદરતી શરીરમાં ભરાયેલા અકુદરતી કચરાને બહાર કાઢવાનું કામ શરદી કરે છે અને તેના દ્વારા આપણા હ્યુમન બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. પરંતુ આપણે શું કરી રહ્યા છીએ? શરદીને મટાડવા માટેના નત નવા નુસ્ખાઓ અજમાવી રહ્યા છીએ, એલોપેથીનો સહારો લઈ રહ્યા છીએ. શરદી એ એવી છે કે જેને આપણે એક જ ઝટકામાં તાત્કાલિક ઝડપથી દૂર કરી શકતા નથી. એ ક્યારેય શક્ય નથી. તો શરદી આપણા શરીરને ડિટોક્સ કરે છે, તો આપણે તેને મટાડવાના પ્રયત્ન કરવાની જરૂર નથી. છતાં પણ આપણે નૈસર્ગિક એટલે કે કુદરતી સારવાર શું કરી શકીએ? તો ઘણી વખત શરદી થાય છે ત્યારે આપણું મોઢું છે એ ખરાબ થઈ જાય છે, આપણને ભૂખ નથી લાગતી, ત્યારે કુદરત આપણને ઇશારો કરે છે કે હવે ઉપવાસ કરવાનો સમય આવી ગયો છે. અને આ સિવાય ઘણીવાર આપણે શરદીમાં કોઈ જ બીમારી નથી છતાં પણ પડ્યા રહેવાનું મન થાય છે. તો ત્યારે આપણને એવું કહે છે કે હવે તમારા શરીરને આરામની જરૂર છે અને આ સાથે આપણને ગરમી ફીલ થતી હોય છે, તો આપણા શરીરને ઉષ્ણતાની પણ જરૂર હોય છે. તો કુદરતી રીતે આપણે આ 3 નુસ્ખા જ કરી શકીએ છીએ: ઉપવાસ, આરામ અને ઉષ્ણતા. આ 3 વસ્તુથી આપણે શરદીને કુદરતી રીતે જ દૂર કરી શકીએ છીએ. તો મિત્રો, મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.